સત્તા પક્ષે લોકશાહીનું ખૂન કર્યું છે। કોઈ પણ જાતના હિસાબો રજૂ કર્યા સિવાય કે સંસાધનિક પુરાવા મૂક્યા સિવાય, ટેબલ કર્યા સિવાય, કોઈ પણ માહિતી આપ્યા સિવાય અને સભાને આટોપી લીધી, એ નગરપાલિકાના અધિનિયમ નો ભંગ છે। નગરપાલિકાના સભ્યને માહિતી આપવી જોઈએ અને કોઈ પણ જાતના ચાર્જ વિના એમણે કોઈ પણ જાતનું બતાવ્યું નથી કેટલો ચાર્જ છે, કેટલા પાના છે ને કયા અધિનિયમ હેઠળ નગરપાલિકાના સભ્ય પાસેથી આ ચાર્જ વસૂલવા માટે એમણે હુકમ કરેલો। આ જનતાના પૈસા છે અને જનતાના પૈસાના હિસાબ માંગવા માટે આ વિપક્ષ હર ઘડી તૈયાર છે। કોઈ પણ જાતની ફાઇલ તૈયાર ન હોવા છતાં એમણે સામાન્ય સભા બોલાવી અને સામાન્ય સભામાં જ્યારે અમે ખુલાસો પૂછ્યો એટલે કોઈ માહિતી આપવી ના પડે, એમની પાસે કઈ રેડી ના હતું તે કંઈક છુપાવવા માટે એમણે આ ષડયંત્ર રચ્યું। ગયા વર્ષની અંદર આખા વર્ષ દરમિયાન નગરપાલિકામાં જે કંઈ ખર્ચા પડ્યા છે અથવા તો જે કોઈ બિલો પડ્યા છે એ તમામ બિલોના કાગળો, એને લગતા ટેન્ડરો, જે ચેક આપેલા એ ચેકની નકલો, લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે। અંદાજે અમારા કાઢતા લગભગ 35 થી 40 હજાર જેટલા પાના એના થાય છે। આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ, એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે। ઝેરોક્સ ખર્ચ પેટે જે ખર્ચ થશે અને એમને જે માહિતી આપીશું એમાં જે વધઘટ હશે એ પ્રમાણે આપવા લેવાનું થશે। એના કારણે જે છે એ એમને ઝેરોક્સના ખર્ચ પેટે પૈસા જમા કરાવવા માટે જાણ કરી છે। ભરૂચ નગરપાલિકાની અંદર વાર્ષિક હિસાબમાં ગોટાળા થયા હોવાની વાતથી રાજકારણ ગરમાયું। ભરૂચ નગરપાલિકાના હિસાબો મુદ્દે રાજકારણ ગરમાયું। કોંગ્રેસે પાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા। વાર્ષિક હિસાબોમાં પારદર્શિતાનો અભાવ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। કોંગ્રેસે સત્તાધારી પક્ષને ઘેરવાનો પણ પ્રયાસ કર્યો। ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને ફગાવ્યા। કહ્યું નિયમ મુજબ જ કાર્યવાહી થઈ હોવાનો પાલિકાએ દાવો કર્યો છે। ચર્ચા વિના સામાન્ય સભા પૂર્ણ કરાઈ હોવાના પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યા। માહિતી આપવા ₹70,000 ફી માંગ્યાનો પણ કોંગ્રેસનો દાવો। કોંગ્રેસે ખાસ સામાન્ય સભા બોલાવવાની પણ માંગ કરી। હિસાબો પર ચર્ચા બાદ જ મંજૂરી આપવાની પણ માંગ ઉઠી। રાજ્ય સરકાર પાસે તપાસની કોંગ્રેસે માંગ કરી તો 7 દિવસમાં નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી। 40,000થી વધુ પાનાની માહિતી મગાઈ તેવી વાત ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી। ઝેરોક્સ ખર્ચ નિયમ મુજબ વસૂલવાનો પાલિકાનો ખુલાસો છે। સાથે જે રીતના વાર્ષિક સામાન્ય સભા હતી તેની અંદર જે ખર્ચ છે તેનો હિસાબ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી હતી। બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આ હિસાબની અંદર મોટી ગડબડ હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તેના જ મુદ્દે રાજકારણ ગરમાયું। 17/7/2026ની ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષે લોકશાહીનું ખૂન કર્યું છે। કોઈ પણ જાતના હિસાબો રજૂ કર્યા સિવાય કે સંસાધનિક પુરાવા મૂક્યા સિવાય, ટેબલ કર્યા સિવાય, કોઈ પણ માહિતી આપ્યા સિવાય જે રીતે હોબાળો કર્યો અને રાષ્ટ્રગાનનું પ્રોટોકોલ જાળવ્યા વિના જે એમણે ભંગ કર્યો છે પ્રોટોકોલનો અને સભાને આટોપી લીધી, એ નગરપાલિકાના અધિનિયમનો ભંગ છે। ત્યારબાદ 18 તારીખે અમે સામાન્ય સભા રદબાતલ કરાવવા માટે પણ પત્ર લખ્યો। માહિતી ન મળી એટલે 21/7/2026ના રોજ ડિટેલમાં માહિતી માંગી। 27/7/2026ના રોજ રિજનલ કમિશનરને પણ રજૂઆત કરી। ગઈકાલ સુધી મિનિટ્સની માંગણી અમે કરતા હતા, મિનિટ્સ તો નથી આપી, પણ કાલે મને એક પત્ર એમના દ્વારા આપવામાં આવ્યો કે તમે જે માહિતી માંગેલી છે એ માહિતી માટે 70,000 રૂપિયા ભરો। નગરપાલિકાના સભ્યને માહિતી આપવી જોઈએ
અને કોઈ પણ જાતના ચાર્જ વિના એમણે કોઈ પણ જાતનું બતાવ્યું નથી કેટલો ચાર્જ છે, કેટલા પાના છે ને કયા અધિનિયમ હેઠળ નગરપાલિકાના સભ્ય પાસેથી આ ચાર્જ વસૂલવા માટે એમણે હુકમ કરેલો છે. એટલે આ લોકશાહીનું ખૂન કરવા માટે હિસાબોનો ખુલાસો ના કરવો પડે, હિસાબો બતાવવા ના પડે. શું નગરપાલિકામાં વિપક્ષના સભ્યોને કોઈ હક નથી હિસાબ માંગવાનો? આ જનતાના પૈસા છે અને જનતાના પૈસાના હિસાબ માંગવા માટે આ વિપક્ષ હર ઘડી તૈયાર છે અને અમે આગળ પણ આંદોલન કરીશું, જનતા પાસે જઈશું, જનતા પાસે 70,000 ઉઘરાવીને આ જે ગેરકાયદેસર રીતે એમણે 70,000 માંગ્યા છે એ ભરવાની કોશિશ કરીશું અને અમે કાયદાકીય લડત લડવા પણ અમે તૈયાર છીએ. અમારે ડોક્યુમેન્ટ્સ આવે એટલે અમે આની આગળ કાર્યવાહી કરીશું. નિયમ પ્રમાણે નગરસેવક માહિતી માંગે તો પૈસા ભરવાનો હોય છે એવો કોઈ કાયદો? ના, એવો કોઈ કાયદો નથી. 75 અને 76 મુજબ બધી વસ્તુ એમને પ્રોવાઈડ કરવી પડે, બધા પુરાવા આપવા પડે, બતાવવા પડે અને એ માંગે તો આપવા પડે. પણ આ નગરપાલિકાની સામાન્ય સભા હોય ત્યારે એજન્ડા કાઢ્યા ત્યારે આ બધી ફાઇલો રેડી હોવી જોઈએ, બધી ફાઇલો તૈયાર હોવી જોઈએ. એટલે કોઈ પણ જાતની ફાઇલ તૈયાર ન હોવા છતાં એમણે સામાન્ય સભા બોલાવી અને સામાન્ય સભામાં જ્યારે અમે ખુલાસો પૂછ્યો એટલે કોઈ માહિતી આપવી ના પડે, એમની પાસે કંઈ રેડી ના હતું તે કંઈક છુપાવવા માટે એમણે આ ષડયંત્ર રચ્યું છે. તમે નગરસેવક તરીકે માહિતી માંગી હતી કે આરટીઆઈના નિયમ મુજબ નથી? અમે નગરસેવક તરીકે માહિતી માંગેલી છે અને આ નગરસેવક તરીકે જ અમે આ બધી માહિતી માંગેલી છે. 10 પેજમાં માહિતી માંગેલી છે વાર્ષિક હિસાબ 2025-26 માટે. એ હાઈકમાન્ડ નક્કી કરશે. હાલમાં અમે સંયુક્ત રીતે બધા જ વિપક્ષના નેતા છે અને બધા જ એક મત થઈને આ ભ્રષ્ટાચારની લડાઈ સામે, આ ભ્રષ્ટ તંત્રની સામે લડી રહેલા છે. વોર્ડ નંબર 1ના અમારા સભ્ય શ્રી દ્વારા ગયા વર્ષની અંદર આખા વર્ષ દરમિયાન નગરપાલિકામાં જે કંઈ ખર્ચા પડ્યા છે અથવા તો જે કોઈ બિલો પડ્યા છે એ તમામ બિલોના કાગળો, એને લગતા ટેન્ડરો, જે ચેક આપેલા હોય ચેકની નકલો, લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે. અંદાજે અમારા કાઢતા લગભગ 35,000 થી 40,000 જેટલા પાના એના થાય છે, એનાથી ઉપર થાય છે પાના. એટલે એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ. એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે. એટલે ઝેરોક્સ ખર્ચ પેટે જે ખર્ચ થશે અને એમને જે માહિતી આપીશું એમાં જે વધઘટ હશે એ પ્રમાણે આપવા લેવાનું થશે. એમાં કોઈ ખોટી રીતે પૈસાની લખાણ કર્યું છે કે એવું તેવું કંઈ છે નહીં. આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સ નગરપાલિકાને કરાવવી પડે તો સ્વાભાવિક છે નગરપાલિકાના 100 ભંડોળ ઉપર પણ મોટો ખર્ચો આવે અને એના કારણે જે છે એ એમને ઝેરોક્સના ખર્ચ પેટે પૈસા જમા કરાવવા માટે જાણ કરી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.